ભાભરના આબાળા નજીક અકસ્માતની ઘટના બની છે, જે સાયકલ અને બાઇક વચ્ચે અકસ્માત થયો છે। આપ જોઈ રહ્યા છો આ દ્રશ્યો છે ભાભર આબાળા રંગોલી ફાર્મ નજીકના, અને જ્યાં બાઇક અને સાયકલ વચ્ચે અકસ્માત થતાં 2 વ્યક્તિઓ ઘાયલ થયા છે। આપને આ દ્રશ્યો ભાભર આબાળા નજીકથી બતાવી રહ્યો છું કે આ ભાભરથી આબાળા જે સોઈગામનો મુખ્ય હાઈવે છે, અને મુખ્ય હાઈવે પર આ અકસ્માતની ઘટના બની છે। આપને આ દ્રશ્યો હું બતાવી રહ્યો છું કે જે રંગોલી ફાર્મ છે તેના નજીક આ ઘટના બની છે। અત્યારે હાલ જે ઘટના બની છે જેમાં 2 લોકો ઘાયલ થયા છે, અને 2 લોકોને અત્યારે સારવાર માટે 108ને જાણ કરવામાં આવી છે, અને 108 દ્વારા જે એમને ભાભર રેફરલ હોસ્પિટલ ખાતે લઈ જવામાં આવશે। ભાભરના આબાળા નજીક આ ઘટના બની છે। અહીંયા જે ઘટના બનતા જ 2 લોકો ઘાયલ થયા છે। અત્યારે હાલ 108 અહીંયા પહોંચી છે, અને જે 2 લોકોને જે ઘાયલ થયા છે જેમને સોઈગામ નજીકની આ ઘટના છે। અહીંયા ભાભરના આબાળા નજીકની ઘટના છે। સોઈગામથી જે ભાભરનો મુખ્ય હાઈવે છે, ને જ્યાં આગળ સાયકલ અને એક બાઇક વચ્ચે અકસ્માત થતાં 2 લોકો ઘાયલ થયા છે। અત્યારે હાલ 108 દ્વારા જેમને ભાભરની રેફરલ હોસ્પિટલ ખાતે લઈ જવાની તજવીજ હાથ ધરવામાં આવી છે। આ દ્રશ્યો આપ જોઈ રહ્યા છો, જે અનેક અકસ્માતની ઘટનાઓ બનતી હોય છે ત્યારે 2 વ્યક્તિઓ ઘાયલ થતા જેમને રેફરલ હોસ્પિટલ ખાતે લઈ જવામાં આવી રહ્યા છે। 108 પહોંચી છે અત્યારે હાલ। બે લોકો ઘાયલ થયા છે, જેમાં એક વ્યક્તિ વધારે ગંભીર થતાં તેને તાત્કાલિક રેફરલ હોસ્પિટલ ખાતે લઈ જવામાં આવી રહ્યો છે। આપ જોઈ રહ્યા છો આ દ્રશ્યો છે, અહીંયા જેમનો પરિવાર પહોંચ્યો છે। અકસ્માત થતાની સાથે જ આ જે વ્યક્તિ હતો સાયકલ ચાલક છે, જેના વાંક હોવાના કારણે વચ્ચે આવી જતા જે વાહન ચાલક છે તેને મારવામાં આવી રહ્યો હતો। બાઇક માં થેલી થી મોબાઈલ હતો, એમનો નંબર તમારી થેલી છે ને, તમારી થેલી લાટી મિલ દીધી છે, લાટી માં થેલી મારા ઘર લઈ જાલો, હા ભાઈ કંથી લઈ લ્યો।